આજે તો દાદાને લઈને બાપુજીના ઘરે ગયો ને અચાનક એવું તો શું થયું કે ગામડે જવા માટે નીકળવું પડ્યું. દાદા ચશ્મા પહેરો. શું કે મિત્રો, મોજમાં ને જય શ્રી કૃષ્ણ બધાને. દાદા તૈયાર થઈને બેસી ગયા હતા સોફા ઉપર ને અત્યારે જવાનું હતું બાપુજીના ઘરે. લિફ્ટના કાચ સામે મેં કેમેરો ચાલુ કર્યો ને દાદા ઇગ્નોર મારી દીધો. ના ના એવું નથી, દાદાને ખબર ન હોય એટલે. પછી પહોંચી ગયા હતા સીધા બાપુજીના ઘરે ને દરવાજો બંધ હતો તો હું ખોલીને અંદર ઘરે ગયો ને હજી તો અહીંયા પોતા ચાલુ હતા. અત્યારે ક્યાંય બહાર નીકળાય એવું નથી કેમ કે અમદાવાદમાં ગરમી ભૂક્કા કાઢે ને પછી તો ગરમીમાં એકલા ખાઈ લીધી મેંગો ડોલી. દાદાને બાપુજી ફોન લેવા ગયા હતા ને હારે લેતા આવ્યા ચશ્મા ને હજી તો વાત કરતો હતો દાદા ચશ્મા પહેરીને ફ્લેક્સ મારી દીધો. પછી અચાનક કોલેજ જવાનું થયું એટલે એસી ગાય પહોંચી ગયો કોલેજ ને મારી સામે સરને ઊંચું જોઈને વાત કરવી પડે. ગ્રીન સિટી ગાંધીનગરમાં તાપમાન વધી ગયું હતું એટલે બે શખ્સ આપણને છત્રી લઈને સામે મળ્યા. એકચ્યુઅલીમાં જાપાનની ટેકનોલોજી છે, તમને ન ખબર પડે. રાત્રે ખાલી મુદ્દા લઈને જતો તો બસ સ્ટેશન કેમ કે દાદાને ગામડે જવા માટે નીકળવાનું હતું. દાદાની ટિકિટ છે રામદેવ બસમાં. બસ આવી ગઈ પણ હજી દાદા નહોતા આવ્યા. ફાઇનલી રઘુ કાકા દાદાને લઈને આવી ગયા હતા ને સોફામાં બેસી ગયા હતા, ઈ પણ એસી વાળા. તમારા ગામનું નામ કોમેન્ટમાં લખ નાખજો ને આ ટેણીને કોઈએ બસમાં ઉપર ચડવા દીધો એટલે શાંતિથી 2 વેફરના પડીકા લઈને પતાઈ નાખ્યું. નકર પાછો મામલો બેદાને આવે. પણ તમે હસતા રહેજો, હસાવતા રહેજો. જય શ્રી કૃષ્ણ. ફોલોનું બટન દબાવતા જાજો.